વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ આનંદી માર્ગ પર સતત વરસી રહેલા વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. પુનિયાદ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ જતા માર્ગની બંને બાજુની જમીનનું ભારે ધોવાણ શરૂ થયું છે. હાલની સ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહના કારણે સંરક્ષણ દિવાલ સંપૂર્ણપણે તૂટી પડતા માર્ગને પણ જોખમ ઊભું થયું છે. જો ધોવાણનો સિલસિલો યથાવત રહેશે તો માર્ગનો ભાગ પણ તૂટી પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. માત્ર એટલું જ નહીં, માર્ગ પર આવેલા પાકા નાળાની નીચે પણ ભારે ધોવાણ થતાં મોટું પોલાણ પડી ગયું છે, જેના કારણે નાળું ગમે ત્યારે ધરાશાયી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું બનશે તો પુનિયાદ આનંદી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે, જેના કારણે આસપાસના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલને વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં અને વધુ જમીનનું ધોવાણ અટકાવી શકાય. સાથે જ નુકસાનગ્રસ્ત નાળાનું પણ તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ યોગ્ય પગલાં લઈ શકાય.